નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરે અને આનંદ સાહેબ દીધે તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિચારધારા સાથે ગણતંત્ર દિવસે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા કર્ણાવતી જિલ્લા જનસંપર્ક કાર્યાલયનું ગુજરાત પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસંપર્ક કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને કર્ણાવતી જિલ્લા શિવસેનાના સંગઠન પ્રમુખ તરીકે પવન ડી શર્માની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાની, જય શિવાજી, જય શિવસેનાના નાદ સાથે બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।